પાનોલી જીઆઈડીસીની સલ્ફર મિલ્સમાં ભીષણ આગ બાદ ગેસ ગળતર તંત્રની ઘોર બેદરકારી સામે ઉઠતા સવાલો। ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીક આવેલી પાનોલી જીઆઈડીસીમાં આજે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં સલ્ફર મિલ્સ લિમિટેડ નામની કેમિકલ કંપનીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી। આ ઘટનાને પગલે સમગ્ર ઔદ્યોગિક વસાહતમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો અને આકાશમાં ધુમાડાના કાળા ગોટે ગોટા કિલોમીટરો સુધી દેખાતા સ્થાનિકોમાં ભારે ફાળ પડી હતી। પ્રાથમિક અહેવાલો મુજબ કંપનીના પ્લાન્ટમાં ત્રીજા અને ચોથા માળે આગ લાગી હતી, જે જોતજોતામાં વિકરાળ બની ગઈ હતી। પાનોલી ફાયર સ્ટેશનની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા, પરંતુ સ્થિતિ ત્યારે વધુ ગંભીર બની જ્યારે આગની સાથે સાથે પ્લાન્ટમાંથી ઝેરી ગેસનું ગળતર શરૂ થયું। આ ગેસ ગળતરને કારણે આસપાસની કંપનીમાં કામ કરતા શ્રમિકો અને નજીકના રહેણાંક વિસ્તારના લોકોને શ્વાસ લેવામાં તકલીફ તેમજ આંખોમાં બળતરા જેવી અસરો થવાની ફરિયાદો ઉઠી હતી। આ સમગ્ર હોનારતમાં સૌથી વધુ ચોંકાવનારી બાબત વહીવટીતંત્રની નિષ્ક્રિયતા રહી છે। જ્યારે એક તરફ આગ અને ગેસ ગળતરને કારણે લોકોના જીવ જોખમમાં મુકાયા હતા, ત્યારે બીજી તરફ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જીપીસીબી અને ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય વિભાગ DISHના જવાબદાર અધિકારીઓ કલાકો સુધી આ ગંભીર ઘટનાથી અજાણ હોવાનું સામે આવ્યું છે। તંત્રની આ પ્રકારની બેદરકારીને કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને સવાલ ઉઠી રહ્યા છે કે શું તંત્ર કોઈ મોટી જાનહાનિની રાહ જોઈ રહ્યું છે? વારંવાર બનતી આવી ઘટનાઓ છતાં સુરક્ષાના માપદંડનું પાલન કરાવવામાં નિષ્ફળ રહેલા તંત્ર સામે હવે કડક કાર્યવાહીની માંગ ઉઠી રહી છે। હાલમાં ફાયર વિભાગ દ્વારા આગને કાબૂમાં લેવાની કામગીરી ચાલુ છે, પરંતુ ગેસ ગળતરની તીવ્રતા અને તેની અસરોને જોતા આસપાસના વિસ્તારોમાં હજુ પણ ભય અને ચિંતાનું વાતાવરણ પ્રવર્તી રહ્યું છે। અત્યારે 12:30ની આસપાસ સ્પ્રે ડ્રાયરમાં પ્રક્રિયા દરમિયાન ચાલુ પ્લાન્ટમાં પ્રક્રિયા દરમિયાન થોડો ફાયર થયો હતો। ફાયરમાં કોઈ કેઝ્યુઅલ્ટી નથી, કોઈ ઇન્જરી નથી અને ફાયર અત્યારે કંટ્રોલમાં આવી ગઈ છે। 90% કંટ્રોલમાં છે, 10% હમણાં કંટ્રોલમાં આવી જશે। ફાયર ટેન્ડર એક બોલાવેલું છે અને બાકીની કંપનીની ફાયરની ટીમ છે, ERT ટીમ, એ વર્ક કરી રહી છે। અત્યારે શું પ્રોડક્શનનું કામ ચાલતું છે? અમારું સલ્ફર બેઝ ફર્ટિલાઇઝરનું પ્રોડક્શન ચાલુ છે અને એ જ પ્રોડક્શન ચાલતું હોય છે। આજે ગામવાળાની ફરિયાદ હતી કે ગેસ લીકેજ થયો છે? ના, ગેસ કોઈ નહીં। ફાયરના હિસાબે જે ગેસ લીક થયો હોય એ જ છે, બાકી કોઈ ગેસ છે જ નહીં મારા ત્યાં। કોઈ પ્રકારના ગેસ અમે વાપરતા જ નથી, ખાલી આપણો જે CNG છે એ જ વાપરીએ છીએ, બાકી કોઈ જ નથી। તમારે જોશે હિન્દીમાં?